સિહોરી બાંટ ગામના એક યુવાન દિનેશ કુમાર માનાભાઈ ચૌધરીની શનિવારે 21 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે મુંબઈના શાહપુર ઠાણે વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં નોકરી કરતા હતા. એ દરમિયાન 8:30 વાગે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બે અજાણ્યા બાઇક સવારોએ લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી, જેને લઈને ચૌધરી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાચાર સાથે જણાવવાનું કે વિસ્તાર સિરોહી બાંટ ગામના એક યુવાન દિનેશ કુમાર માનાભાઈ ચૌધરી શનિવાર તારીખ 21 ડિસેમ્બર 2024ના રાત્રે રોજ મુંબઈના શાહપુર ઠાણે વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં નોકરી કરતા હતા. એ દરમિયાન પોતે રાત્રે 8:30 વાગે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બે અજાણ્યા ઇસમો બાઇક સવાર લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બેગ લઈ ફરાર થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાથી સ્થાનિક સર્વે સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનાને કારણે સુરત ચૌધરી સમાજમાં ભારે રોષ છે. ત્યારે કલેક્ટરને વિનંતી છે કે આરોપીને વહેલી તકે પકડી પાડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી સાથે આ ઘટના વિશે વિગતવાર માહિતી તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત કરી છે. ભાવેશભાઈ આર ચૌધરી. સુરત કલેક્ટર કચેરી શું રજૂઆત માટે આવ્યા અને શું આખી ઘટના હતી? સર, મારો ભાઈ બોમ્બેમાં જે છે દિનેશભાઈ માનાભાઈ ચૌધરી એ જ્વેલરી શોપમાં જોબ કરે છે. એ રાતના 8 સમથિંગ એ શોપ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે બે શૂટરો આવેલા અને એની પર ફાયરિંગ કરીને એની હત્યા કરવામાં આવી છે. કઈ દુશ્મની કે એવું કઈ? ના, દુશ્મની એવું કઈ તમને લાગી રહ્યું? મને લૂંટનો ઈરાદો લાગે છે, કારણ કે એની પાછળ જે બેગ હતી ને એ લૂંટારુઓ લઈ ગયેલા છે. અચ્છા, કઈ સીસીટીવીમાં દેખાય છે એવું કઈ? હા સર, સીસીટીવીમાં ક્લિયરલી દેખાય છે. એ લોકો બાઇક પર આવે છે અને પાછળથી જે શૂટર છે એ ફાયરિંગ કરે છે. અચ્છા, કલેક્ટર સુરતને શું રજૂઆત કરશો? શું માંગ છે તમને? કલેક્ટર શ્રીને એટલી જ વિનંતી છે કે આવી હત્યાઓ દેશમાં રોજ અને રોજ ઘટતી જ હોય છે સર. એટલી જ વિનંતી છે કે જે હત્યારા છે, જેણે બી હત્યા કરે છે, એને જલ્દીથી જલ્દી પકડી એરેસ્ટ કરીને એની પર ફાંસી અથવા જે બી કલમ કરી અને એને મતલબ જે મારો ભાઈ છે એને ન્યાય મળવો જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.